નથી બાંધવી મારે તમને રાખડી. ભૈયા જાઓ અહીંથી, બોલાવતા નહીં મને. અરે નથી બંધાવી મારે તારી પાસે રાખડી. એવો પાવર કરતી નહીં. નથી જોતી મારે કોઈ બેન. એ તમારા ભાઈ છે, તમારે એને રાખડી બાંધવી જ પડશે. તમે આવી રીતના ગુસ્સો કરો ને એ નહીં હાલે, સમજો ને થોડું. નથી બાંધવી મારે એને રાખડી. આજથી ઈ મારો ભાઈ નથી. તમે આહાવ આવું ન કરો. વરમાં એકવાર રક્ષાબંધન આવે છે, એમાંય તમે બેન હારે ઝઘડો કરી નાખ્યો. એમાંય પાછા તમે એમ કહો છો કે હું રાખડી નહીં બંધાવું, બહાર હાલો અને રાખડી બંધાવો. મારે એની કોઈ જરૂર નથી અને હું એની પાસે રાખડી નથી બંધાવવાનો. બસ. હા બોલ ભાઈ. ભાઈ એક વાત કેવી હતી કહું? હા બોલ ને, શું હતું? ભાઈ કાલે રક્ષાબંધન છે ને મારે કોઈ બેન નથી. તારી બેન ને કે મને રાખડી બાંધે. સોરી ભાઈ, હું મારી બેન પાસે રાખડી નથી બંધાવવાનો. મારે મારી બેન હારે ઝઘડો હાલે છે. અરે શું કેશો? કેમ આવી ગાંડા જેવી વાત કરે છે? ભાઈ તારે બેન છે ને એટલે તારે એની કદર નહીં હોય, પણ મારા જેવાને પૂછ બેન ની કિંમત શું છે. ઘર હોય ત્યાં ભાઈ બેન વચ્ચે ઝઘડા તો હાલ્યા જ રાખે, પણ તમે એટલા બધા આગળ ન વધો કે તમારા ભાઈ બહેન વચ્ચેના સંબંધ પૂરા થઈ જાય. સોરી બેન, આપણે ભાઈ બેન વચ્ચે એવા ઝઘડા તો હાલ્યા જ રાખવાના છે. આપણે રહેવાનું તો આપણે સાથે જ છે ને. જવા દે ને, માફ કરી દે ને મને. નથી બોલવું, જાઓ. જવા દે ની બેન, હવે માફ કરી દે મને. બેનની કિંમત એ વ્યક્તિને પૂછો જેને કોઈ બેન નથી. ભાઈ બેન વચ્ચે ગમે એટલા ઝઘડા થાય પણ રહેવાનું તો સાથે જ છે ને. लाड़की है भाई।